હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ. આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમેસ્ટર 2 ની અંદર અભ્યાસ કરતા મારા ઇલેક્ટ્રિકલ બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રો જેમનો સબ્જેક્ટ છે એસી સર્કિટ, એના મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સુપર 30 ક્વેશ્ચન જે જીટીયુ ની અંદર તમને પાસ થવામાં સૌથી વધારે મદદરૂપ થઈ શકે તેવા સુપર 30 ક્વેશ્ચનના વિડિયો આજે તમારા સમક્ષ રજૂ કરી રહ્યો છું. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડિયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. વિદ્યાર્થી મિત્રો, આ જે સુપર 30 ક્વેશ્ચન છે એ તમારા માટે ખૂબ જ હેલ્પફુલ થવાના છે. જે વિદ્યાર્થી મિત્રોને પાસ થવું છે, સારા માર્ક્સ મેળવવા છે, સારી થોડી મહેનત છે ઓછી કરી અને પાસ થઈ જવું છે, વિદ્યાર્થી મિત્રો આ સુપર 30 ક્વેશ્ચન કરી લેશે. જે લોકોને પૂરેપૂરા માર્ક્સ મેળવવા છે એના માટે ઓલરેડી આખો એક વિડિયો બનાવી દીધો છે. જે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે એ આખા વિડિયો તમારે રિફર કરી લેવાનો છે. અને આ જે ક્વેશ્ચન છે એની અંદર મેં ટોટલી સુપર 30 ક્વેશ્ચન જ મૂકેલા છે, જેમાં એક્ઝામ્પલ મેં નથી ઇન્ક્લુડ કરેલા. એક્ઝામ્પલ મેં ઓલરેડી ક્વેશ્ચન બેંકની અંદર અપલોડ કરી દીધા છે, તો એકવાર ચેક કરી લેશો વિદ્યાર્થી મિત્રો. અને આટલા ક્વેશ્ચન પરફેક્ટલી કરી લેવાના છે જેથી તમને પાસ થવામાં ઈઝી થઈ જશે. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો. તમે અમારા WhatsApp ગ્રુપની અંદર હજી સુધી જોઈન નથી થયા તો WhatsApp ગ્રુપની અંદર જોઈન થઈ જશો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, તો ફટાફટ ત્યાંથી જોઈન થઈ જશો. અને વિદ્યાર્થી મિત્રો, તમે તમારા દરેક ઇન્ફોર્મેશન મેળવી શકો છો. બીજું ખાસ કે એસી સર્કિટનો આખો કોર્સ બનાવેલો છે, ચેપ્ટર વાઇઝ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન વિથ આન્સર દરેક વસ્તુ અપલોડ છે, મોડલ પેપર અપલોડ છે, સુપર 30 ક્વેશ્ચન અપલોડ છે. તો હજી સુધી તમે કોર્સ પરચેસ ના કરો તો ફટાફટ કોર્સ પરચેસ કરી લેશો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. ઓકે, તો હવે સ્ટાર્ટ કરીએ વન બાય વન ક્વેશ્ચન, જે આપણે સુપર 30 ક્વેશ્ચન કહી શકીએ. કે એની અંદર ફર્સ્ટ તમારું ચેપ્ટર નંબર 1 છે, એમાં અલ્ટરનેટિંગ ઈએમએફ કઈ રીતના ઉત્પન્ન કરાય છે એના વિશે તમારે સમજાવવાનું પૂછેલું છે. તો એક મોસ્ટ આઈએમપી થિયરી છે. ઓકે, એના પછી મેક્સિમમ તમારે ફોલોઈંગ ધ ટર્મ, આ સાયકલ છે, ફ્રીક્વન્સી છે, આ બધી જ જે વેલ્યુઓ છે, પીક ફેક્ટર છે, બધી જ વેલ્યુઓની વ્યાખ્યાઓ તૈયાર કરી લેવાની છે. વ્યાખ્યા પૂછાશે. પછી અલ્ટરનેટિંગ ઈએમએફ અને કરંટના વિવિધ સ્વરૂપો લખવાના છે, મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ આઈએમપી ચેપ્ટર નંબર 1 માંથી. પછી આરએમએસ અને એવરેજ કિંમતના સૂત્રો સાબિત સાથે સમજાવો. આ સુપર 30 ક્વેશ્ચન એટલે આટલા ક્વેશ્ચન તો પહેલા ફરજિયાત કરી જ લેવાના છે. જે લોકો 23 ઉપર માર્ક્સ લેવા માંગે છે એ વિદ્યાર્થી મિત્રો આટલા માર્ક્સ પરફેક્ટલી કરી લે છે. આટલા ક્વેશ્ચન તમારા પરફેક્ટલી કરી લેવાના છે, એક પણ ક્વેશ્ચન બાકી રાખવાનો નથી. આની ગેરંટી 23 પ્રશ્નની છે, 40 થી 50 માર્ક્સનું કવર થઈ જશે. અને જે વિદ્યાર્થી મિત્રો પૂરેપૂરા માર્ક્સ લેવા માંગતા હોય એ વિદ્યાર્થી મિત્રો માટે મેં મોસ્ટ આઈએમપી નો વિડિયો ઓલરેડી બનાવી ચૂક્યો છું, એ ખાસ કરી લેવાનો છે. પછી અલ્ટરનેટિંગ ક્વોન્ટિટીનું વેક્ટર્સ રિપ્રેઝન્ટેશન કરીને સમજાવો, મોસ્ટ આઈએમપી છે. તો ચેપ્ટર નંબર 5 માટે 1 2 3 4 and 5 ક્વેશ્ચન ઇનફ છે. આ 5 ક્વેશ્ચન કરી લો એટલે ચેપ્ટર નંબર 1 આખું તમારું કવર થઈ જશે. એના પછી ચેપ્ટર નંબર 2 થોડું લેન્ધી છે, મોટું છે, એટલે એના આઈએમપી ક્વેશ્ચન પણ વધારે છે. એમાં શુદ્ધ પ્રતિરોધમાં એસી સમજાવો, વેરી મોસ્ટ આઈએમપી. શુદ્ધ ઇન્ડક્ટરમાં એસી અને શુદ્ધ કેપેસિટર, આ ત્રણમાંથી એક ક્વેશ્ચન હશે. ઓકે, પછી આરએલ સિરીઝ સર્કિટ અને તેના વેક્ટર આકૃતિ સાથે સમજાવો, મોસ્ટ આઈએમપી છે. આરએલ સિરીઝમાં સર્કિટ અને તેના વેક્ટર આકૃતિ દોરી સમજાવો. આરએલ અથવા આરસી અને આરએલસી આ ત્રણમાંથી કોઈ એક વેક્ટરનો ક્વેશ્ચન તમારા જીટીયુ ના પેપરમાં હશે વિદ્યાર્થી મિત્રો. ક્લિયર? ઓકે, સિરીઝ સર્કિટ માટે કોઇલનું ક્યુ ફેક્ટર સમજાવો, વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો આ ક્વેશ્ચન બહુ ઇમ્પોર્ટન્ટ છે. ચેપ્ટર નંબર 2 ના બીજા પણ એક ક્વેશ્ચન છે, પાવર ફેક્ટરની વ્યાખ્યા, વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આરએલ સિરીઝ સર્કિટ માટે રેઝોનન્સ ફ્રીક્વન્સીનું સૂત્ર તારવો, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એક્ટિવ પાવર, રિએક્ટિવ પાવર અને એપરન્ટ પાવરનું પાવર ટ્રાયેંગલ દોરવાનું છે, આ દોરવાનું પૂછી શકે છે, ખાસ ધ્યાન રાખજો. પછી લો પાવર ફેક્ટર થવાના કારણો અને તેના ગેરફાયદા સમજાવો, વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પાવર ફેક્ટરના સુધારવાની રીતો અને તેના ફાયદા સમજાવો. બહુ સૌથી વધારે પૂછી શકાય તેવો ક્વેશ્ચન છે. અને એના પછી સ્ટેટિક કેપેસિટર અને સિંક્રોનાઇઝ મોટર વચ્ચેની સરખામણી અને સિરીઝ રેઝોનન્સની આકૃતિ સાથે સમજાવો. ચેપ્ટર નંબર 2 સૌથી વધારે લેન્ધી છે, વધારે માર્ક્સનું છે, એટલે આ બધા જ ક્વેશ્ચન પરફેક્ટલી કરી લેવાના છે. એક પણ ક્વેશ્ચન
ક્વેશ્ચન છોડવાનો નથી ચેપ્ટર નંબર 2 માંથી. તો ચેપ્ટર નંબર 2 ના વિદ્યાર્થી મિત્રો આટલા જે ક્વેશ્ચન છે, આ જે ક્વેશ્ચન બતાવેલા છે એ અને આ ક્વેશ્ચન પરફેક્ટલી કરી લો અને ચેપ્ટર નંબર 2 આખું કવર થઈ જશે. ફક્ત એક્ઝામ્પલ ન્યુમેરિકલ બાકી રહેશે. ન્યુમેરિકલ પણ મેં કોર્સની અંદર અપલોડ કરી દીધા છે, વિડિયોઝમાં પણ મેં ન્યુમેરિકલ બતાવી દીધા છે. એ ન્યુમેરિકલ એટલે દાખલા પણ એમાંથી કરી લેવાના છે. હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન પૂછે સર કેટલા માર્ક્સના દાખલા પૂછાય, તો બહુ વધારે પડતા માર્ક્સના દાખલા નથી હોતા, પણ થિયરી વધારે હોય છે એટલે થિયરી ઉપર થોડું પ્રેશર અથવા થોડું ભાર વધારે આપીશું. તૈયારી પણ આપણે વધારે કરીશું થિયરીની. એક્ઝામ્પલ કરવાના છે એવું નથી કરવાના છે. આ પાસ થવા માટેના આઈએમપી ક્વેશ્ચન છે. આ તમને 23 ની મારી ગેરંટી છે, પણ વિદ્યાર્થી મિત્રો તમને 40 થી 50 માર્ક્સ આરામથી લઈ આપશે. પણ એનથી પણ વધારે માર્ક્સ જોઈએ છે તો મોસ્ટ આઈએમપી નો આખો વિડિયો બનાવેલો છે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, ત્યાંથી તમે જોઈ શકો છો. અને વિડિયો દ્વારા અથવા આપણો એક કોર્સ બનાવેલો છે, કોર્સમાં વિથ આન્સર મૂકેલા છે. એટલું કરી લે આખું પેપર એમાંથી કવર થઈ જશે. ઓકે, ચલો એના પછી ચેપ્ટર નંબર 3 વેક્ટર અથવા ફેઝ મેથડ સમજાવો, મોસ્ટ આઈએમપી છે. એડમિટન્સ મેથડ સમજાવો, મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ આઈએમપી છે. સિરીઝ રેઝોનન્સ અને પેરેલલ રેઝોનન્સ વચ્ચેની સરખામણી કરો, બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. એના પછી સમાંતર સર્કિટ માટે કોઇલ વેક્ટર Q સમજાવો, વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. RLC પેરેલલ સર્કિટ માટે રેઝોનન્સ ફ્રીક્વન્સીનું સૂત્ર તારવો, સૂત્ર પૂછાશે. અને છે પેરેલલ રેઝોનન્સ આકૃતિ સહિત સમજાવો, એ મોસ્ટ આઈએમપી છે. તો આ બધા જ ક્વેશ્ચન ચેપ્ટર નંબર 3 ના મોસ્ટ આઈએમપી છે. ખાસ કરી લેજો વિદ્યાર્થી મિત્રો. એક પણ ક્વેશ્ચન એવો ના બનવો જોઈએ કે આપણે તૈયારી ના હોવી જોઈએ. આમાંથી એક પણ ક્વેશ્ચન છોડવાનો નથી. ક્લિયર? એના પછી વાત કરીએ નેક્સ્ટ ચેપ્ટર નંબર 4 સિંગલ ફેઝ અને 3 ફેઝ સિસ્ટમ વચ્ચેની સરખામણી કરો, મોસ્ટ આઈએમપી. 3 ફેઝ અલ્ટરનેટિંગ વોલ્ટેજ જનરેટ થવાના સિદ્ધાંતો લખો, મોસ્ટ આઈએમપી. સાબિત કરો કે 3 ફેઝ વોલ્ટેજનો સરવાળો શૂન્ય થાય છે, વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. સ્ટારમાં વોલ્ટેજ અને કરંટનું રિએક્શન સાબિત કરવાનું છે, અને ડેલ્ટામાં વોલ્ટેજ અને કરંટનું રિલેશન સાબિત કરવાનું છે. આટલા ક્વેશ્ચન વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો ચેપ્ટર નંબર 4 આટલું કરી લો, ઇનફ થઈ ગયું. આખું એસી સર્કિટ તમારું કવર થઈ જશે વિદ્યાર્થી મિત્રો. એક પણ ક્વેશ્ચન બાકી રહેતો નથી. હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો હજી મને પૂછતા હોય છે કે સર આમાંથી કોઈ આઈએમપી છે, આમાંથી કોઈ આઈએમપી ના બને. આટલા ક્વેશ્ચન તો કમ્પલસરી કરવા પડશે. દરેક ચેપ્ટર પરફેક્ટલી કરી લેવાના છે. એક પણ ક્વેશ્ચન બાકી રાખવાનો નથી વિદ્યાર્થી મિત્રો. કેમ? કારણ કે આપણે પાસ થવા માટે 23 પ્લસ માર્ક્સની જરૂરી છે. મારી ગેરંટી 23 પ્લસ ની છે. આ ક્વેશ્ચનની પણ મને અંદાજો છે ત્યાં સુધી 40 થી 50 માર્ક્સનું તમારું આખું કવર થવાનું છે પેપરમાં. પણ હું તમને અહીંયાથી 23 ની ગેરંટી આપું છું. નસીબ તમારું, મારું નસીબ, ઉપરવાળો સાથ સહકાર આપશે તો આખું પેપર પણ આમાંથી સેટ થઈ શકે છે. પણ 23 ઉપરના માર્ક્સ તો આવી જ જશે, આરામથી આવી જશે. ડોન્ટ વરી વિદ્યાર્થી મિત્રો. તો પહેલા આટલા ક્વેશ્ચન કરી લો, પછી ટાઈમ બચે છે તો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન કરી લો. આ બધાના સોલ્યુશન વિથ આન્સર આપણા કોર્સની અંદર અવેલેબલ છે. તો રાહ જોવાની નથી, ફટાફટ તૈયારી સ્ટાર્ટ કરી લેશો અને આગળના પેપર માટે સારી એવી તૈયારી કરી શકે એની ખાસ વિદ્યાર્થી મિત્રોને એક રિક્વેસ્ટ છે કે એક પણ ક્વેશ્ચન લેફ્ટ કરવાનો નથી. હજી સુધી તમે અમારા WhatsApp ગ્રુપની અંદર જોઈન નથી તો ફટાફટ જોઈન થઈ જશો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી જોઈન થઈ જશો અને દરેક ઇન્ફોર્મેશન મેળવતા રહેશો. પ્લસ તમારા ફ્રેન્ડ સર્કલને પણ શેર કરી દેશો. અને બીજું ખાસ વિદ્યાર્થી મિત્રો કે તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો, જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.